હાય, ગુડ મોર્નિંગ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને આવો આપણે આ ગુડ ફ્રાઇડેની ભજન સેવામાં જોડાઈએ. પ્રભુ ઈસુએ પોતે આ પ્રમાણે કહ્યું. ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું, એ જ માટે હું જન્મ્યો છું, એ જ માટે હું જગતમાં આવ્યો છું. સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. આમીન. પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન, સર્વસમર્થ, સનાતન ગૌરવી પરમેશ્વર પિતા, ઊંચ અને ઉન્નત રાજ્યસ્થાન પર બિરાજનાર પ્રભુ, આજે સવારે આ ગુડ ફ્રાઇડે દિવસે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, મહિમા માનને ગૌરવ આપીએ છીએ. તમારા વહાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે આ પૃથ્વી પર મોકલી આપ્યા અને શુભ શુક્રવારના દિવસે, ગુડ ફ્રાઇડેના દિવસે આખા જગતના લોકોના પાપ પોતાને માથે લઈને તેમણે બલિદાન આપ્યું અને તારણનો માર્ગ, ઉદ્ધારનો માર્ગ, છુટકારાનો માર્ગ ખુલ્લો કર્યો. અને એમ પ્રભુ આ પૃથ્વી પર જીવન આવ્યું અને પુષ્કળ જીવન આવ્યું, પાપોની માફી આપી અને મરણમાંથી સજીવન થવાની અદ્ભુત આશા આપવામાં આવી. પ્રભુ ઈસુએ એ ગુડ ફ્રાઇડેના દિવસે, શુભ શુક્રવારના દિવસે તમામ બાબતો સિદ્ધ કરી છે. એ માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, માન મહિમા ગૌરવ આપીએ છીએ. ત્યારે પરમેશ્વર પિતા, આજે આત્માથી અને સત્યતાથી ભજન કરીને તમને માન મહિમા ગૌરવ આપવાને માટે અમારી સહાય કરો. અમારી આગેવાની સતત પૂરી પાડો. આખી ભજન સેવાનું તમે સંચાલન કરો, એવી મેં પ્રાર્થના કરીએ છીએ. જેઓ સાંભળે છે, જેઓ સામેલ થયેલા છે, પ્રત્યેકને તમે સ્પર્શ કરો, આશીષ આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા ઈસુ પ્રભુ દ્વારા સાંભળો. આમેન. આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ અને ગીત ગાઈએ.
પિતા પાપનો શોક બતાવ્યો, તેને કૃપાળુએ ત્યાં જ તાર્યો. પ્યારા ઈસુને તમે ચડાવ્યો. એક ખૂનીઓ સાથ ગણાયો, હાયને વચ્ચે લટકાવ્યો. તેજ કેવો પ્રભુએ બતાવ્યો, પ્યારા ઈસુને તમે ચડાવ્યો. એક ખૂનીઓ સાથ ગણાયો, હાયને વચ્ચે લટકાવ્યો. પ્યારા ઈસુને તમે ચડાવ્યો, હાયને વચ્ચે લટકાવ્યો. પ્યારા ઈસુને તમે ચડાવ્યો. આવો આપણે ઈશ્વરનું ભજન કરતા વારાફરતીના વાંચન પાઠમાં જોડાઈએ. અને આજે આપણે યશાયા 53 1-9 કલમ પ્રત્યુત્તરિત વાંચન પાઠ તરીકે વાંચવા માગીએ છીએ. એમાં આપણે જોડાઈએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 53મો અધ્યાય અને 1-9 કલમ. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સમ્મુખ ફણગાની પેટે તથા સૂકી ભૂમિની જળની પેટે ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય ન હતું ને લાવણ્ય ન હતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે. પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છીએ. દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોને લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું. આમેન. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો મહિમા થાઓ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. પ્રભુનો આભાર માનીએ અને પાપ કુલાદની પ્રાર્થનામાં જોડાઈએ. આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. જીવનના સ્વામીને મારા પ્રભુ, આ ગુડ ફ્રાઇડેના દિવસે તમારી પવિત્ર હજુરમાં આવીને ફરીથી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે અમે પાપી હતા, અધર્મી હતા, તજાયેલા હતા, અમારા માટે કોઈ આશા નહોતી. આ જગતમાં પ્રભુ અમે અંધકારમાં હતા, અને તેવા સમયે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા પર પ્રેમ કર્યો. તમારા વાલા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર તમે મોકલી આપ્યા, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેહ ધારણ કરીને મનુષ્ય તરીકે પૃથ્વી પર આવ્યા, અને પ્રભુ અમારે સારું પોતાના પાપ યશાયા 53 પ્રમાણે પોતાને માથે લીધા, અને વધસ્તંભ પર મરણ પામ્યા. અમારે સારું તેઓ પોતે હલવાન બન્યા, પોતે પ્રમુખ યાજક બન્યા, પોતે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો, અને એમ પ્રભુ સદાને માટે
એ પવિત્ર, શુદ્ધ અને પ્રથમ જનિત, એબ રહિત એવું બલિદાન પ્રભુ ઈસુએ આપ્યું. અને એ તો સગળું અમારા બચાવને માટે, અમારા ઉદ્ધારને માટે કર્યું. અદ્ભુત ને અજાયબ જેવી યોજનાને માટે, વ્યવસ્થાને માટે પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તે બલિદાન આપીને, કિંમત ચૂકવીને અમારો છુટકારો કર્યો છે. ત્યારે પિતા, ખરેખર અમે ખરા અંતરંગથી, હૃદયથી તમારો આભાર માનીએ છીએ. હા, અમે સારા હતા, ન્યાયી હતા તેથી નહીં, પણ અમે પાપી અને અધર્મી હતા ત્યારે અમારે સારું ખ્રિસ્ત પોતે મરણ પામ્યા. એમ કરીને અમારે માટે નવો અને જીવતો અદ્ભુત માર્ગ એ ખુલ્લો કરવામાં આવ્યો. અને હવે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીએ કરીને, બલિદાને કરીને અમે બચાવ પામેલા છીએ. બચાવ પામેલા અમે પાપી છીએ. પ્રભુ, એ અદ્ભુત યોજનાને માટે ખરેખર અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ ઈસુ પોતે ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ અમે જોઈએ છીએ, તમારા વચનો અમે વાંચીએ છીએ, એનું વર્ણન અમારે સારું એ લખવામાં આવ્યું છે. અને ખરેખર પ્રભુ, એ પર અમે વિશ્વાસ કરીએ છીએ, એને અમે આધીન થઈએ છીએ અને પ્રેમથી એનો અમે સ્વીકાર કરીએ છીએ કે પ્રભુ, આખી પૃથ્વીમાં, આખી સૃષ્ટિમાં ખરેખર અમારા ઉદ્ધારને માટે, બચાવને માટે પ્રભુ ઈસુએ પોતે કેટલું બધું દુઃખ સહન કર્યું, કેટલી બધી વેદના સહન કરી, યાતના સહન કરી અને અમારા માટે સગળું કર્યું. પોતે નમ્ર બન્યા, પોતાને ખાલી કર્યા અને તેઓએ પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. અને એમ કરીને પ્રભુ, એક હલવાન, નમ્ર હલવાનની જેમ એ મૂંગા રહીને પ્રભુ અમારે સારું એ બલિદાન આપ્યું છે. પ્રભુ, ખરેખર અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી યોજના ખરેખર પ્રભુ અદ્ભુત છે અને એ માટે મેં તમને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુ, એ ગુડ ફ્રાઈડેની ઉજવણી એ આખા વિશ્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે કે આખા જગતના લોકોને માટે પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું છે. અને જે કોઈ આજે વધસ્તંભની પાસે આવે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પોતાના પાપની કબૂલાત કરે છે અને સ્વીકાર કરે છે કે મારા વતી ખરેખર તો મારે શિક્ષા ભોગવવી જોઈતી હતી, મારે દંડ એ ભોગવવો જોઈતો હતો, મારે શિક્ષા ભોગવીને કિંમત ચૂકવવી જોઈતી હતી. એ પ્રભુ ઈસુએ પોતાને માથે લીધી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે અમારો બચાવ થયો છે, અમારો છુટકારો થયો છે, તારણ થયું છે. પરમેશ્વર પિતા એ જે વિશ્વાસ કરે છે, એ પ્રમાણે જે આધીનતા સ્વીકારે છે, ખરેખર અદ્ભુત ને જાબરે તમે બચાવ કરો છો, એવા ઈશ્વર મળ્યા છો. એ માટે મેં તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતા, તમે અમને સંગત આપી છે, મંડળી તમે આપી છે, એકબીજાને સંગત આપી છે ઓનલાઈન. પ્રભુ, આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા અમે ભજન આરાધના કરી શકીએ છીએ. આખી વ્યવસ્થાને માટે આભાર માનીએ છીએ. CNI ગુજરાત ડાયોસિસને માટે પ્રભુ આભાર માનીએ છીએ. ડાયોસિસના અમારા માનનીય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબને માટે, તેમની અદ્ભુત ને અજાયબ જે સેવાઓને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તેમના પરિવારને માટે, જેનિશબેનને માટે, શનનને માટે, સુજનને માટે, સેલિનને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. સાથે સાથે ડાયોસિસ કાર્યવાહક સમિતિને માટે આભાર માનીએ છીએ. તેમની સેવાઓને માટે અમે આભાર માનીએ છીએ. ડાયોસિસના તમામ ધર્મસેવકો માટે, પ્રેસ્બિટર, ડીકન, સુવાર્તિકને માટે આભાર માનીએ છીએ કે પ્રભુ, ગુડ ફ્રાઈડેના દિવસે અલગ અલગ જગ્યાએ દરેક જણ એ જે વચનની સેવા અને આખી ભજન સેવા ચલાવી રહ્યા છે સમર્પણ સાથે, એ માટે આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસની જે ગુજરાત મિશનરી મુવમેન્ટ માટે, એ મિશનરીઓને માટે, તેમની સેવાઓને માટે આભાર માનીએ છીએ. જુદી જુદી સમિતિઓને માટે આભાર માનીએ છીએ. ડાયોસિસની મહિલા સંગઠન માટે, તેમની સેવાઓને માટે આભાર માનીએ છીએ. ડાયોસિસને પ્રભુ, તમે વિવિધ પ્રકારના આશીર્વાદો આપ્યા છે. ઉત્તરોત્તર પ્રભુ, તમારા આત્માના પરાક્રમ સહિત ડાયોસિસની પ્રત્યેક મંડળીને પ્રભુ તમે આગળ દોરી લઈ જાઓ છો, એ માટે આભાર માનીએ છીએ. ડાયોસિસમાં જેઓ જુદી જુદી મંડળીઓમાં પાસ્ટોરેટ કમિટીમાં સેવા આપે છે, સાથે સાથે મંડળીમાં વિવિધ અંગો તરીકે સેવા આપે છે, ક્વાયર, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, યુથ ફેલોશિપ, પ્રાર્થના સંગત અને અન્ય સેવાઓ, પ્રભુ એ સર્વ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ડાયોસિસમાં અદ્ભુત વારસો તમે આપ્યો છે વિશ્વાસનો, પ્રભુ એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ મંદિરો આપ્યા, બાળક ગૃહો આપ્યા, કબ્રસ્તાનો આપ્યા, ઇન્સ્ટિટ્યુશન, જે કંઈ વ્યવસ્થાઓ તમે પૂરી પાડી, પ્રભુ સર્વ માટે અમે તમને મહિમા માનને ગૌરવ આપીએ છીએ. સાથે સાથે પ્રભુ, એ જ પ્રમાણે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિંધને માટે, અમારા મોડરેટર સાહેબ માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબ માટે, તમામ બિશપ સાહેબોને માટે, તેમની સેવાઓને માટે આભાર માનીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં એ 2000 કરતાં વધારે જે ધર્મસેવકો છે, પ્રભુ એ સર્વ માટે પણ તમારી સ્તુતિ કરી ધન્યવાદ આપીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિંધણમાં એ 25 લાખ કરતાં વધારે
જે વિશ્વાસી ભાઈ બહેનો છે, પ્રભુ સર્વ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. 28 ડાયોસિસને માટે અને તેમની સૌને માટે અમે તમારી સ્તુતિ કરીએ, ધન્યવાદ આપીએ છીએ. એટલું જ નહીં પણ પ્રભુ વિશ્વમાંની ખ્રિસ્તી મંડળી માટે, ભારત દેશમાંની ખ્રિસ્તી મંડળી માટે આભાર માનીએ છીએ. અને આજે ગુડ ફ્રાઈડેની ઉજવણી એ પ્રભુ આખા વિશ્વમાં અદ્ભુત ને અજાયબ રીતે તમારામાં વિશ્વાસ મુક્ત, વિશ્વાસ પ્રગટ કરતાં તમારી આધીનતા સ્વીકારીને ગુડ ફ્રાઈડેને ખૂબ નમ્રતાપૂર્વક એ વિશ્વાસને ખાતરીપૂર્વક પ્રભુ ઉજવણી કરવામાં આવી રહી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખા જગતના લોકોને પાપને સારું પોતે વધસ્તંભ પર મરણ પામ્યા, બલિદાન આપ્યું. પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે હું મારું જીવ આપું છું અને હું મારો જીવ લઉં છું. મને જીવ આપવાનો અને જીવ લેવાનો અધિકાર છે. અને એ પ્રમાણે સ્વેચ્છાએ પ્રભુ ઈસુ અમારા પાપોને સારું એ બલિદાન થયા, આખા જગતના લોકોના પાપને સારું બલિદાન થયા. ખરેખર પિતા, એ માટે અમે તમારી સ્તુતિ જ કરીએ છીએ. અમે તમારો આભાર જ માનીએ છીએ. માન, મહિમા, ગૌરવ તમને આપીએ છીએ. અને એ માટે આભાર માનતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ સમય અમે વધસ્તંભની પાસે આવીએ છીએ. નમ્રતાથી અમે કબૂલ કરીએ છીએ પિતા કે અમે પાપી છીએ. તમારા વચન પ્રમાણે અમે આધીનતા નહીં સ્વીકારીને, ઘણી વખત અવિશ્વાસ લાવીને, ઘણી વખત કચકચ કરીને, ભૂંડું ઈચ્છીને, ભૂંડી કલ્પનાઓ કરીને પ્રભુ અમે વાણી, વર્તન, વ્યવહાર દ્વારા તમારી વિરુદ્ધ, એકબીજાની વિરુદ્ધ પ્રભુ અમે પાપ કર્યું છે. પ્રભુ આ સમય ફરીથી અમે વધસ્તંભની પાસે આવીએ છીએ અને પ્રભુ ઈસુએ વેવડાયેલા રક્તને ફરીથી અમે યાદ કરીને અમે એનો સ્વીકાર કરીએ છીએ. એ રક્તનો છંટકાવ અમારા પર તમે કરો અને અમને શુદ્ધ કરો, પાપોની માફી આપો. પૂર્વથી પશ્ચિમ જેટલું દૂર છે અમારા ઉલ્લંઘનો દૂર કરો અને એ દ્વારા તમે મહિમા અને ગૌરવ પામો, એવી મેં તમને પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમેન. આવો આપણે ઈશ્વરની સ્તુતિને આરાધનામાં જોડાઈએ અને ગીતો ગાઈને આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ.
પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તો સાંભળીએ તે પહેલાં આવો આપણે આપણું બાઇબલ ઊંચું કરીએ અને ગીત આપણે ગાઈએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ સાંભળીએ. સંત લુકને લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 32મી કલમથી તો 43મી કલમ સુધી. સંત લુકની લખેલી સુવાર્તા
23મો અધ્યાય 32મી કલમથી પ્રભુના પવિત્ર વચનો આપણે વાંચીએ, સાંભળીએ. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, વળી બીજા 2 માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારું તેઓ તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેને તથા તે ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહોમાહે વહેંચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે. તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા પાપનું કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આ પ્રભુનું વચન છે. આમેન. આ સમય આપણે ઈશ્વરનું ભજન કરતાં આપણો વિશ્વાસ પણ આપણે જાહેર કરીએ અને પ્રેરિતોનું વિશ્વાસ ન બોલીને આપણો વિશ્વાસ આપણે પ્રગટ કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો, કુંવારી મરિયમનો દોરે જન્મ્યો, પોન્તિયોસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા હટાયો, અધોસ્થાનમાં ઉતર્યો. તે 3જે દિવસે મોલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણા હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા હતા મોલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આજે આ શુભ શુક્રવારના દિવસે, ગુડ ફ્રાઇડેના દિવસે આપ સર્વને CNI ગુજરાત ડાયોસિસના પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે CNI ગુજરાત ડાયોસિસ વતી ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ, ધી રાઇટ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિશ્ચન સાહેબ તરફથી તેમના ધર્મપત્ની જેનિસબેન, દીકરી શેનન અને સુજન અને સેલિન ના વતી આ સમય હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે ગુડ ફ્રાઇડેનો જે આશીર્વાદ છે એ પ્રભુ આપ સર્વને આપે, પ્રભુ આપ સર્વની સાથે રહે અને તેના મહિમાન માટે વધુ વધુ આગળ દોરી જાય એવી મારી અંતકરણની શુભેચ્છા અને પ્રાર્થના છે. સાથે સાથે ઓનલાઈન ભજન સેવાની આ ઉત્તમ અને શ્રેષ્ઠ જે વ્યવસ્થા થઈ છે એ માટે આ સમય ખાસ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ સમય જે ભાઈ લિયોન અને તેમની સાથે જે ટીમ છે, ટેકનિકલ ટીમ, જે તેઓ ખૂબ જ મહેનત કરીને આ ભજન સેવાને ઓનલાઈન તેઓ રિલીઝ કરે છે, તેઓનો પણ આ સમયે ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે CNI ગુજરાત ડાયોસિસના તમામ પાળક સાહેબો વતી પણ આ સમયે આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને સાથે સાથે ગુડ ફ્રાઇડે દ્વારા આપણે પ્રભુનો મહિમા કરીએ, જ્યાં આપણને તક મળે ગુડ ફ્રાઇડે શું છે, જે લોકો જાણવા માગે છે, કદાચ એ નોન ક્રિશ્ચન હોઈ શકે છે, તો આપણે ખૂબ પ્રેમથી, નમ્રતાથી આ ગુડ ફ્રાઇડેના દિવસે શક્ય એટલું આપણા મિત્રોને કે આપણા અન્ય જે ઓળખીતા છે
એ કે આપણી સાથે જેઓ છે, સહકર્મી છે, દરેકને ગુડ ફ્રાઇડેનો સંદેશ છે આપણે સમજાવીએ, આપણે જણાવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પૃથ્વી પર નાવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન છે, એ બલિદાન તમામ મનુષ્યોને માટેનું બલિદાન છે કે દરેક મનુષ્ય બચી જાય અને એ પણ આપણે સુવાર્તા શુભ સંદેશ બીજા લોકોને જણાવીને એમ આપણે ગુડ ફ્રાઇડેનું મહત્ત્વ આખી દુનિયાને તમામને સમજાવીને પ્રભુનો આપણે મહિમા કરીએ અને પ્રભુ એ માટે કરવાને માટે આપ સર્વને કૃપા આપે, સામર્થ્ય આપે, પરાક્રમ આપે, તેના મહિમાને માટે ઉપયોગ કરે, એ મારી અંતકરની શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈ અને પ્રાર્થના કરીએ, મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના સાંભળનાર અમારા જીવનના સ્વામી અને અમારા પ્રભુ, આ સમય મેં તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમે અમારું સાંભળો છો. આ સમય મેં પ્રાર્થના કરીએ છીએ પિતા, અમારે સીએનઆઈ ગુજરાત ડાયોસિસના પ્રત્યેક વાલા પરિવારને માટે કે જેઓ ગુજરાતમાં છે, ગુજરાતની બહાર છે, પરદેશમાં છે, કોઈ પણ દેશમાં છે. પ્રભુ દરેક વાલા પરિવારની તમે મુલાકાત કરો, તમે તેનું રક્ષણ કરો, તેમની જરૂરિયાત તમે પૂરી પાડો, કૃપાના આશીષનો તમે અનુભવ કરાવો. આજે ગુડ ફ્રાઇડેના દિવસે તેઓ જુદા જુદા પ્રભુ મંદિરમાં, ચર્ચમાં જઈને સાથે સાથે ઓનલાઈન ભજન સેવામાં જોડાઈ રહ્યા છે. દરેકની સાથે રહો, રક્ષણ કરો, મુસાફરીમાં સહાય કરો, ગરમીના દિવસોમાં તમે રક્ષણ પૂરું પાડો, કૃપાનો અનુભવ કરાવી પ્રાર્થના છે. ડાયોસિસના તમામ ધર્મસેવકોને તમારા હાથમાં સોંપીએ, પ્રેસ્બિટર, ડીકન, સુવાર્તિક, પ્રભુ દરેક જણ એ ગુડ ફ્રાઇડેની ભજન સેવા ચલાવશે ત્યારે તમારા આત્માના પરાક્રમ સહિત તમે તેઓનો ઉપયોગ કરો અને એનો આનંદને આશીર્વાદ તેઓને મંડળીને પ્રાપ્ત થાય અને પ્રભુ તમારો મહિમા થાય, તમારી સ્તુતિ થાય એવું તમે થવા દો. દરેક પાળક સાહેબને તમે તંદુરસ્ત રાખો, રક્ષણ કરો, સ્ફૂર્તિ તાજગી આપો, તેમના પરિવારને પણ આશીષ આપો, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. દરેક મંડળીની પાસ્ટોરેટ કમિટીની સેવાને આશીર્વાદ કરો. મંડળીના વિવિધ અંગો છે, ક્વાયર, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, યુથ ફેલોશિપ, પ્રાર્થના સંગત અને અન્ય સેવા પ્રવૃત્તિ, દરેકને આશીર્વાદિત કરો, તમારા મહિમા માટે ઉપયોગ કરો અને ગુડ ફ્રાઇડેના દિવસે મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ પ્રભુ અન્યને આપવાને માટેનું સામર્થ્ય, પરાક્રમ દરેક મંડળીને તમે આપો, ઉત્તેજન પૂરું પાડો, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે પ્રભુ અમારા વિશ્વ સાહેબ માટે પ્રાર્થના કરીએ છીએ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાસ કૃષ્ણ સાહેબને માટે કે પ્રભુ આ દુઃખ સપ્તાહની મિટિંગો ચલાવવાને માટે તેઓ કેનેડા એ ગુજરાતી ચર્ચમાં છે ત્યારે પ્રભુ મેં ખાસ કૃપા માગીએ છીએ. તમારા સેવકને તમારા આત્માથી વ્યસ્ત કરો, અભિષેક કરો, તમારા આત્માના પરાક્રમ સહિત પ્રભુ તેઓ એ વચનની સેવા આપે અને વચનનો આનંદને આશીર્વાદ એ જીવન આપનાર એ પ્રભુ બની રહે અને પ્રભુ એ દ્વારા તમારો મહિમા થાય. વિશ્વ સાહેબને તંદુરસ્ત તમે જાળવી રાખો, સર્વસમ રક્ષણ કરો, તેમની મુસાફરીમાં રક્ષણ કરો, સલામત ફરીથી તમે અમારી મધ્યે દોરી લાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે તેમના પરિવારને, જેનિસબેનને તમે હાથમાં સોંપીએ, દીકરી સેનરને તમે હાથમાં સોંપીએ, રક્ષણ કરો, તંદુરસ્ત તમે જાળવી રાખો, તેમની દરેક સેવાને આશીર્વાદિત કરો, મહિમાને ગૌરવતમ પામો એ પ્રાર્થના છે. સુજન અને સેનિલ જે દીકરીને જમાઈ છે તેમને પણ આશીષ આપો, તમારી કૃપા આપો એ પ્રાર્થના છે. ડાયોસિસની કાર્યવાહક સમિતિને તમારા હાથમાં સોંપી તેમની સેવાને આશીર્વાદિત કરો, વધુ તમારા મહિમા માટે ઉપયોગ કરો એ પ્રાર્થના છે. સાથે ડાયોસિસ સ્ટાફને આશીષ આપો, તેમની સેવાને આશીર્વાદિત કરો, ડાયોસિસની જે જુદી સમિતિ છે તેમની સેવાને આશીર્વાદિત કરો અને કૃપાનો અનુભવ સર્વ સમય કરાવો એ પ્રાર્થના છે. ડાયોસિસની જુદી જુદી સેવાઓ છે, પ્રભુ જીવન દ્વાર પ્રાંતિજની, આઈટીઆઈ લુસેડિયાની, સેન્ટ સ્ટીફન સ્કૂલની, જીયુએસટીની અને ગુજરાત મિશનરી મુવમેન્ટની મારફત મિશનરીની, ISPCK દ્વારા સાહિત્યની જે સેવા છે, તમામ પ્રકારની વિવિધ જે સેવાઓ છે સર્વ આશીર્વાદિત કરો એ પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસ મહિલા સંઘની સેવા છે એને પણ તમે આશીર્વાદિત કરો અને મે મહિનામાં અધિવેશન છે એને આશીર્વાદને સફળ કરો, તમારી કૃપા આપો એ પ્રાર્થના અમે તમને કરીએ છીએ. પરમેશ્વર પિતા સાથે આ દિવસોમાં આખા ગુજરાતમાં દુઃખ સહન સપ્તાહની મિટિંગો ચાલનાર છે. પામ સન્ડેથી લઈને ઈસ્ટર સુધી પ્રભુએ પ્રત્યેક મિટિંગને તમે આશીર્વાદિત કરો, એમાં વચ્ચેની સેવા આપનાર તમારા સેવકોને તમારા આત્માનું પરાક્રમ સામર્થ્ય આપો, જેથી કરીને ગુજરાતની મંડળીને પ્રભુ તમામ મંડળીઓને તમારી ઉત્તમ ને શ્રેષ્ઠ આશીર્વાદ પ્રાપ્ત થાય અને પ્રભુ તમારો મહિમા થાય, તમારી સ્તુતિ થાય. એ જ પ્રમાણે પ્રભુ આખા ભારતમાં પણ જ્યાં મિટિંગો ચાલે છે અને ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવશે ત્યારે પ્રભુ તમે આશીર્વાદિત કરો અને એ દ્વારા તમારું રાજ્ય વૃદ્ધિ પામે થવા દો. પ્રભુ અમારા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનડના
માન્ય મોડરેટર સાહેબને તમારા હાથમાં સોંપીએ છીએ, ડેપ્યુટી મોડરેટર સાહેબને, તમામ બિશપ સાહેબોને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ આ દુઃખ સહન સપ્તાહ અને પામ સન્ડે, ગુડ ફ્રાઇડે, ઇસ્ટર, પ્રભુ એ સર્વમાં તમે યોગ્ય આગેવાની પૂરી પાડવા માટે સહાય કરો, તમારા મહિમા માટે વધુ ઉપયોગ કરવી પ્રાર્થના છે. અને એમ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા દ્વારા પ્રભુ તમારું રાજ્ય વૃદ્ધિ પામે એવું થારો. એ જ પ્રમાણે ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયાને સહાય કરો. અને અન્ય જે મંડળીઓ છે, મેથોડિસ્ટ અલાયન્સ, સાલુસારી, બેપ્ટિસ્ટ ચર્ચ, માર્થોમા ચર્ચ, સિરિયન ઓર્થોડોક્સ ચર્ચ અને પ્રભુ અન્ય વિવિધ જે મંડળીઓ ભારત દેશમાં છે, દરેકને પ્રભુ તમારા મહિમાનું કારણ તમે બનાવો. ગુડ ફ્રાઇડેને માટે તમારા મહિમાનું કારણ બનાવી પ્રાર્થના છે. FMPB, IMS અને સુવાર્તા જે પ્રગટ કરનાર તમામ સંસ્થા છે, સર્વને પણ પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિનો તમે ઉપયોગ કરો. અને ખાસ આ ગુડ ફ્રાઇડેના તહેવાર નિમિત્તે વધારે સામર્થ્ય તમારા મહિમા માટે ઉપયોગ કરી પ્રાર્થના છે. અમારા દેશને પણ વધસ્તંભની પાસે લાવીએ છીએ, તમારા ચરણોમાં લાવીએ છીએ. અમારા દેશનું પિતા રક્ષણ કરો. અમારો દેશ એ ગુડ ફ્રાઇડેનું રહસ્ય જાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને અમારા દેશનો પણ બચાવ થાય એ માટે તમારી કૃપા આપો. તમે માન મહિમા ગૌરવ પામો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. વિશ્વમાંની ખ્રિસ્તી મંડળી પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ ઉત્તરોત્તર તમારું રાજ્ય વૃદ્ધિ પામે, તમને એકલાને માન મહિમા ગૌરવ મળે થવા દો. ઇઝરાયલ તેની આસપાસ યુદ્ધનું જે વાતાવરણ છે, પ્રભુ તમે દરેકનો કંટ્રોલ કરો અને તમામ લોકો તમારા પર વિશ્વાસ કરે માટે તમારી કૃપા આપો. અને એ દ્વારા તમે મહિમા અને ગૌરવ પામી પ્રાર્થના છે. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે માટે તમે સહાય કરો, કૃપા આપો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી આ નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા ઈસુ પ્રભુ દ્વારા સાંભળો. આમેન. આવો આ સમયે આપણે ઈશ્વરનું ભજન કરતા સ્પેશિયલ ગીતમાં જોડાઈએ અને ગીત આપણે ગાઈએ. અને ત્યારબાદ CNI ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ આપણી મધ્યે પ્રભુનું વચન લાવશે.
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો આ ગુડ ફ્રાઇડેના પવિત્ર દિવસે ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર સવારની ભજન સેવાની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત, તેના સેવા કાર્યની વાત, તેના મરણની વાત, તેને દફનાવવાની વાત, તે ત્રીજે દિવસે સજીવન થાય, સ્વર્ગારોહણ થાય અને પાછા આવવાની વાત, આ બધી જ બાબતો પર જેઓ વિશ્વાસ કરે છે તેઓનું જીવન ધન્ય, આનંદિત અને આશીર્વાદિત થઈ શકે છે. એના પર વિશ્વાસ કરીને, પાપોની કબૂલાત કરીને, પોતાના જીવનનું નવેસરથી સમર્પણ જેવો કરે તેઓ એ અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મેળવી શકે છે. નવું જીવન મળે છે, ભરપૂર જીવન મળે છે, આનંદિત જીવન મળે છે, આશીર્વાદિત જીવન મળે છે. ક્રશ અને ડિસ્ટર્બ થયેલું હોય, ડાઉન થયેલું હોય, ડિપ્રેસ થયેલું હોય તેઓને પણ નવેસરથી જીવન જીવવાની રાહ મળે છે, પ્રેરણા મળે છે, પ્રોત્સાહન મળે છે, પડકાર મળે છે, એ આમંત્રણ મળે છે અને એ જીવન ધન્ય, આનંદિત અને આશીર્વાદિત બની જાય છે. ગુડ ફ્રાઇડે એટલે કે શુભ શુક્રવાર આખા વિશ્વની અંદર એની નોંધ લેવામાં આવી. આખું વિશ્વ જગતના ખૂણે ખૂણે દે એક્સેપ્ટ ધ ફેક્ટ કે ઈસુ જે જન્મ્યા હતા તેને કાલ્વરીના વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનને સમસ્ત વિશ્વ આજે ગુડ ફ્રાઇડેના દિવસે યાદ કરીને તેની સાનિધ્ય, તેની સમીપતામાં તેના ચરણોમાં આવવાનો પ્રાર્થના સાથે પ્રયત્ન કરશે. જે વાત આજે આપણે સાથે મળીને આ સવારની ભજન સેવાની અંદર કરવા માંગીએ છીએ. ગુડ ફ્રાઇડેનો વધસ્તંભનું એ મરણ સમસ્ત વિશ્વમાં એ ખ્રિસ્તી લોકોની ઓળખ બની ગઈ. વધસ્તંભ એ આખા જગતમાં ખ્રિસ્તીઓની ઓળખ છે. ઇટ્સ અ સિમ્બોલ. ખ્રિસ્તી છે તો વધસ્તંભ છે. વધસ્તંભ વગર ખ્રિસ્તી હોય જ ના શકે. અને તેથી કરીને ગુડ ફ્રાઇડેના દિવસે આજે હું આપની સાથે એક એવી અદ્ભુત અને જવાબ જેવી વાત લઈને આવવા માગું છું કે જેના દ્વારા મને પોતાને પ્રેરણા મળી, પ્રોત્સાહન મળ્યું છે અને અવારનવાર આત્મતપાસ કરવાનું કારણ મળી ગયું. ગુડ ફ્રાઇડેના દિવસનું દ્રશ્ય લુકની લખેલી સુવાર્તાના 23મા અધ્યાયની અંદર એ 32મા વચનથી 43મા વચનની અંદર આપવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિક્ષા ફરમાવવામાં આવે છે, મૃત્યુદંડ જાહેર કરવામાં આવે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલાને નહીં પણ તેની સાથે બીજા 2 ગુનેગારોને પણ વધસ્તંભે ચડવામાં આવે છે. એન્ડ ધેટ વોઝ ધ ક્લાઇમેક્સ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની માનવી જીવનની મુસાફરીના એ દિવસોનો એક ક્લાઇમેક્સ કહેવાય સાહેબ. ક્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ક્યાં આ 2 ગુનેગારો? ગુનેગારો એટલે લોકોનું સુખ, શાંતિ, લોકોએ પ્રાપ્ત કરેલી બધી બાબતો જે છીનવી લે એવા ચોરો, ગુનેગારોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની
ડાબી જમણી ગમ કાલવરીની ટેકરી પર વધસ્તંભે જડવામાં આવ્યા. પરંતુ ત્રણેય વધસ્તંભના સંદર્ભમાં ઘણું બધું કહી શકાવાય, પણ આજે હું આપની સાથે એક જ વધસ્તંભ અને એ વધસ્તંભના એક ગુનેગારને આપની સાથે હું રજૂ કરવા માંગુ છું કે જે એના જીવનમાં એણે તો ઘણું બધું કર્યું હશે, અને જ્યારે માણસ પોતાના જીવનની મુસાફરીમાં જે કરે ને, કદાચ એ દુનિયાથી છુપું રાખી શકે પણ પોતાથી કદી નહીં. એને બધી જ ખબર હોય ક્યાં શું ક્યારે કોની જોડે કેટલા વાગે ક્યાં, આ બધું જ ખબર હોય. અને આ એક ગુનેગાર કે જે જીવનની મુસાફરીના અંતિમ શ્વાસ જાણે ગણતો હોય એવા તબક્કાની અંદર, એવી પળની અંદર, એક ક્રુશિયલ મોમેન્ટ્સ ઓફ ધ લાઈફ જેને કહેવાય, ઓલમોસ્ટ ધ લાસ્ટ સ્ટેજ ઓફ ધ લાઈફ, ત્યારે એના જીવનની 3 વાત હું આજે આપની સાથે શેર કરવા માંગુ છું. અને આ ગુડ ફ્રાઇડેનો સંદેશો મારા અને તમારા બધાને માટે એક અદ્ભુત અને અજાયબ જેવો નવો દ્રષ્ટિકોણ અને અભિગમ આજે આપશે એવું મારું માનવું છે. એક ગુનેગાર હતા 2, પણ એમાંનો એક ગુનેગાર બીજા ગુનેગાર કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઠઠ્ઠા મસ્કરી કરવામાં મશગુલ છે. રોમન સૈનિકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઠઠ્ઠા મસ્કરી કરે છે, એને મારે છે, કૂખમાં ભાલો વીંધે છે, અઠહાસ્ય કરે છે, થપ્પડ મારે છે, અને લોકોની મેદની પણ એ મસ્કરીના માહોલની અંદર જોડાઈ જાય છે. અને એબ્સોલ્યુટલી માનવી જીવનમાં જે અસહ્ય અમાનવીય આચરણ અને કૃત્ય જે ત્યાંના લોકો કરે છે, એ બધું જ આ જે બીજો જે ગુનેગાર છે એ એની નજરે જુએ છે. બીજાઓ તો કરતા હતા જ, પણ સાથે એનો સાથી ગુનેગાર પણ એવું જ કરતો હતો. બીજાઓ ખોટું કરે માટે તમે ખોટું કરો, નોટ ગુડ, નોટ ગુડ. બીજાઓ ખોટું કરે અને એમાં જોડાઈ જવું એ જીવનની સૌથી કપરી પળ હોઈ શકે, જીવનની દુઃખદ ઘટના હોઈ શકે. અને બાઇબલની અંદર આ એક ગુનેગાર એ જીવનના છેલ્લા શ્વાસે જીવનની અઘરી અને દુઃખદ પરિસ્થિતિનો અંદર સહભાગી બની જાય છે, બીજાઓની સાથે, ટોળાઓની સાથે. અને આ બધું જ આ બીજા ગુનેગારોએ જોયું. બોલવાના તો હોશ નહીં હોય, મરવાની બીક લાગતી હશે, અસહ્ય વેદના થતી હશે, અને એવી પીડાજનક પરિસ્થિતિની અંદર પણ આ ગુનેગાર આ બધાને જોઈ રહ્યો છે, વોટ ઓલ ધે આર ડુઈંગ. અને એ બધાની અંદર ઈસુને પણ જોઈ રહ્યો છે. ધેટ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ ધ ગુડ ફ્રાઇડે. જગત અને જગતના લોકોની સામે જુઓ, પણ એની સાથે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે જોવું, એ જીવનની અદ્ભુત અને અજાયબ જેવી આનંદિત અને આશીર્વાદિત, આશાવંત અને અજવાળા તરફ લઈ જનારી એ પળ હોઈ શકે. અને તેથી કરીને આજે જે સંદેશો આપની સાથે હું શેર કરવા માગું છું કે તમે આજે કેવા સંદર્ભમાં છો, કયા સંજોગોમાં છો, કયા પ્રસંગોમાં છો, કઈ પરિસ્થિતિ, કયા પ્રશ્નો, કયા પડકારો, ક્યાં આવીને થંભી ગયા છો. તમારા પોતાના જીવન તરફ તમે એક ડોક્યું કરી શકો તેમ છો, બીજાઓના જીવન તરફ ડોક્યું કરીને તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે તમે બીજાઓ કે જેઓ ખોટું કરી રહ્યા છે, મસ્કરી કરી રહ્યા છે, નકારાત્મક બની રહ્યા છે, નુકસાનકારક પ્રવૃત્તિની અંદર સંડોવાયેલા છે, કોઈનું સારું જોઈ શકતા નથી, કોઈના માટે સારું બોલી શકતા નથી, તો એવા લોકોની સાથે જોડાઈ જવાને બદલે આ ગુનેગાર કહે છે, જોઈન મી ટુડે, જોઈન મી ટુડે, લર્ન ફ્રોમ મી ટુડે. મારી સાથે જોડાઈ જાઓ.
મારી પાસેથી પણ શીખવા જેવું કદાચ આજે ગુડ ફ્રાઇડેના દિવસે તમને મળી શકે તેમ છે. અને તેથી કરીને આજે જે પાત્ર પસંદ કર્યું છે મેં એ બે ગુનેગારોમાંનો એક બીજો ગુનેગાર કે જે છેલ્લા શ્વાસે આ બધા જ હાઈ વોલ્ટેજ ડ્રામાની અંદર ને ઠટ્ટા મસ્કરીની અંદર બધા જ લોકો જોડાયા, બધા જ. ત્યારે એક ગુનેગાર છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રેકગ્નાઇઝ કરે છે કે આ ઈસુ કોણ છે, ઈસુ કોણ છે. રેકગ્નાઇઝિંગ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. અને એ એના છેલ્લા શ્વાસનું પહેલું પગથિયું હતું. છેલ્લા શ્વાસનું પહેલું પગથિયું. હજુ તો મારે તમારે બહુ બધો શ્વાસ લેવાના બાકી છે ને. આની પાસે તો છેલ્લો શ્વાસ હતો, પણ છેલ્લા શ્વાસનું એ પહેલું પગથિયું મને તમને પડકાર આપી શકે તેમ છે, મનને તમને હચમચાવી શકે તેમ છે, મનને તમને એક નવી દિશા આપી શકે તેમ છે, મનને તમને આત્મ તપાસ કરવા માટેની એક અનોખી, અજોડ, અલૌકિક, અવર્ણનીય, આશીર્વાદિત પળ આપી શકે તેમ છે. બસ એણે ઓબ્ઝર્વ કર્યું અને એના ઓબ્ઝર્વેશનની અંદર એણે ઈસુને રેકગ્નાઇઝ કર્યા. સાહેબ, હી કેમ અપ વિથ ધ ટ્રુથ. અને લખ્યું છે તે પ્રમાણે બીજા ગુનેગારને સમજાવતા કહેશે કે તું ઈશ્વરથી નથી ડરતો? ડોન્ટ યુ ફિયર ગોડ? આ ગુનેગાર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે રેકગ્નાઇઝ કરે છે. હી ઇઝ ગોડ. તે ઈશ્વર છે. અને એવી અદ્ભુત અને અજાયબ જેવી ઓળખ છેલ્લા શ્વાસે ઈસુની સાનિધ્યને સમીપતામાં રહીને આ બધા જ પ્રકારના લોકોના એટીટ્યુડ ને, વલણો ને, વર્તણૂક ને, વ્યવહારોને જોઈને અને એની અગેન્સ્ટમાં ઈસુ તરફ દ્રષ્ટિ કરીને એ કહી દેશે કે આ તો ઈશ્વર છે. હી ઇઝ ગોડ. અને ગુનેગારને ઠપકો આપે છે કે તને ઈશ્વરની બીક નથી લાગતી? અફસોસ છે તને, અફસોસ. ડોન્ટ યુ ફિયર ગોડ? હી ઇઝ ગોડ. તે ઈશ્વર છે, તે ઈશ્વર છે. જગતનો ઉદ્ધારનાર, ઉત્પન્ન કરનાર, પાલનહાર, તારણહાર છે. આ ઈસુ તે ઈશ્વર છે. ઈશ્વર. વોટ અ રેકગ્નિશન. બસ ઈસુને ઓળખી જવું એમાં જ મારું તમારું હિત છે. ઈસુ મારો તારનાર છે, ઈસુ મારો દેવ છે, ઈસુ મારું સામર્થ્ય છે, ઈસુ મારું પરાક્રમ છે. એ ઓળખ પ્રાપ્ત કરવી એ ગુડ ફ્રાઇડેના આજના દિવસે મારા તમારા બધાના માટે એક પહેલો પડકાર હશે. રેકગ્નાઇઝિંગ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ એઝ ગોડ. ઈસુને તેઓ ઈશ્વર તરીકે રેકગ્નાઇઝ કરે છે. તમે તમારા જીવનમાં, તમારા પ્રશ્નોમાં, તમારી મુશ્કેલીઓમાં, તમારી મૂંઝવણોમાં, તમારી વિટમણાઓમાં, તમારા તોફાનમાં, તમારા વાવાઝોડામાં, તમારી લાગણીઓમાં, તમારી માંગણીઓમાં, તમારી અસાધારણ પરિસ્થિતિની અંદર, તમારી એકલતામાં, તમારી નિરાશામાં, તમારી નિષ્ફળતામાં, તમારી મેદનીઓમાં, તમારી સફળતામાં, તમારા આશીર્વાદના અવસરોમાં તમે શું ઈસુને રેકગ્નાઇઝ કરો છો? કેન યુ રેકગ્નાઇઝ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ એઝ યોર ગોડ? ગુનેગાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ તરીકે, ઈશ્વર તરીકે રેકગ્નાઇઝ કરે છે. અને એ જ ઓબ્ઝર્વેશનની અંદર આ બધું જ જોયા પછી બીજી એક અદ્ભુત અને અજાયબ જે રેકગ્નાઇઝિંગની વાત એ કહી નાખે છે. ને તે આટલું જ કહેશે કે તેણે તો કંઈ પણ ખોટું કર્યું નથી. તે ઈશ્વર છે અને તેણે કંઈ પણ ખોટું કર્યું નથી. એવી અદ્ભુત અને અજાયબ જેવી ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તે આપી દે છે. હી હેઝ નોટ ડન એનીથિંગ રોંગ. એણે કશું જ ખોટું કર્યું નથી. એક ગુનેગાર જીવનના છેલ્લા શ્વાસે ઈસુની બાજુમાં રહેવાનો અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદિત અવસર મળ્યો ત્યારે એ અવસરને છોડી દેતો નથી. પણ ત્યારે એ બધા જ લોકોને જોયા બાદ, ઈસુને જોયા બાદ કહી દેશે
કે તે મારો દેવ છે અને એણે કશું જ ખોટું કર્યું નથી. વોટ અ સ્ટેટસ! તમે જીવનની મુસાફરીના કયા તબક્કામાં છો મને નથી ખબર. જીવનની મુસાફરીના કયા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો એ પણ મને નથી ખબર. તમે એકલા છો ને અઘરીપણનો સામનો કરી રહ્યા છો એ પણ મને નથી ખબર. સફળતાની ઊંચાઈના શિખરો પર ચડીને બેસી ગયા છો અલગ પોતાની જાતને દૂર કરીને એ મને નથી ખબર. અભિમાની છો એ મને નથી ખબર. ઈર્ષાળુ છો એ મને નથી ખબર. ખોટા કૃત્યોની અંદર સંડોવાયેલા છો એ મને નથી ખબર. તમે મેદની કે જે ખોટી દિશામાં ને નુકસાનકારક ને નાશકારક બાબતોની અંદર લોકોને આગેવાની આપીને લોકોને ભરમાવી રહ્યા છે, દુષ્ટ અને શૈતાનના ડેવિલિસ કાર્યોની અંદર પોતાની જાતને ઓતપ્રોત કરીને બીજાઓને ગુમરાહ કરી રહ્યા છે. અને એવી અઘરીપણની અંદર જે રોમન સૈનિકો હતા, જે બીજા બધા લોકો હતા, જે રીતે ઠઠ્ઠા મસ્કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરવામાં આવી રહી હતી, એ લોકોની સાથે પેલા ગુનેગારની જેમ જોડાઈ ગયા છો એ મને નથી ખબર. વાય શુડ આઈ નો એબાઉટ યુ? મારે કંઈ જાણવાની જરૂર નથી. બટ યુ નો, તમે જાણો છો કે વે યુ સ્ટેન્ડ. જાણીએ છે ને? એમ આઈ રાઈટ? હું મારું જાણું છું, તમે જાણતા હશો. વી નો એબાઉટ, વી નો. અને ત્યારે આ ગુનેગાર છેલ્લા શ્વાસે ઈસુ તરફ દ્રષ્ટિ કરીને, ઈસુને નિહાળીને, ઈસુ તરફ જોઈને કહી દે છે કે તે ઈશ્વર છે અને એણે કશું જ ખોટું કર્યું નથી. રેકગ્નાઇઝિંગ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ. ઓળખી કાઢવું, ઈસુને ઓળખી કાઢવું, ઈસુની ઓળખ કરવી, ઈસુને સાચી રીતે ઓળખવા, ઈસુ જે લાક્ષણિકતાઓ ધરાવે છે એને આઈડેન્ટિફાઈ કરવી. ધેટ is the message of the Good Friday today. કે ઈસુની પાસે આવવું, ઈસુને અડ સાહેબ ઊભા રહેવું, ઈસુને નિહાળવા, ઈસુને જોવા, ઈસુનો અનુભવ કરવો. જગતના જે પાત્રો આજુબાજુ જે રીતે મસ્કરીની અંદર ઓતપ્રોત થઈ ગયેલા એવાઓની મધ્યે, આઈ થિંક ધેટ ઇઝ વેરી પોઝિટિવ એક્સરસાઇઝ. આ તો હકારાત્મક વિચારસરણીવાળાઓના જ ક્લાસ સાહેબ. એ રચનાત્મક, સકારાત્મક અને સર્જનાત્મક વિચારસરણી ધરાવનારાઓ જ આવું કરી શકે. નહીં તો પેલા બીજા ગુનેગારની જેમ લોકોની અંદર તેઓ ભળી જાય સાહેબ, ટાટા મસ્કરી કરે, એની પાછળ પડી જાય, એને નુકસાન કરે અને પોતાનું નુકસાન તો કરે અલગ જ, પણ પોતાની કરે તો સમજ્યા, પણ બીજા બધાને નુકસાનના માર્ગમાં ને નાશના માર્ગમાં લઈ જાય. બોલો, આ ગુનેગાર આજે કહેવા માંગે છે કે પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. જો તમને ઈશ્વરના નામથી ઓળખાવ છો, તમને ઈશ્વરે જ્ઞાન આપ્યું છે, ડાપણ આપ્યું છે, સમજણ આપી છે, બુદ્ધિ આપી છે, તાલંતો આપ્યા છે, આશીર્વાદો આપ્યા છે, ઈસુના નામથી ઓળખાવાનો અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદિત અવસર આપ્યો છે, તો ઈસુને ઓળખજો. ઈસુને લોકોને ઓળખવા જશો તો નહીં મેળ પડે સાહેબ. લોકોમાં તો મર્યાદા હોય, ત્રુટિઓ હોય, ક્ષતિઓ હોય. લોકો પર ફોકસ ના કરશો, ઈસુ પર ફોકસ કરો. આ ગુનેગારે જીવનના છેલ્લા શ્વાસે ઈસુ પર ફોકસ કર્યો અને એનું જીવન બદલાઈ ગયું. એનું જીવન બદલાઈ ગયું. પેલો ગુનેગાર લોકો પર ફોકસ કરે છે સાહેબ, લોકો પર. લોકો તો ક્યાંય લઈ જશે. અને એવું જ થયું પેલા ગુનેગારને. પણ આ ગુનેગાર છેલ્લા શ્વાસે ઈસુ તરફ નજર કરે છે, ઈસુ પર ફોકસ કરે છે, ઈસુને અગ્રિમતા આપે છે, ઈસુને નિહાળે છે. અને ઈસુને નિહાળ્યા બાદ એને માલુમ પડી જાય છે, એ ઓળખી કાઢે છે કે આ ઈસુ તે દેવ છે અને એણે કશું જ ખોટું કર્યું નથી. અને જ્યારે તમને એક રેકગ્નાઇઝ કરી નાખો કે આ ઈસુ છે કે જે દેવ છે અને એણે કશું ખોટું કર્યું નથી, ત્યારે તરત જ વ્યક્તિ, આ ગુનેગાર પોતાના જીવન તરફ એક ડોક્યું કરી નાખે છે. ઈસુ તરફ તો કરી નાખ્યું, ઈસુને તો ઓળખી કાઢ્યો, પણ હવે પોતે કોણ? હુ એમ આઈ? હું કોણ? હું. અને જ્યારે વ્યક્તિને હું કોણ એનું સાચું રિયલાઇઝેશન થઈ જાય, એ તો સાહેબ ધન્ય ધન્ય થઈ જાય, ધન્ય ધન્ય થઈ જાય. હું કોણ?
અને આ જે બીજો ગુનેગાર કે જે ઈસુને દેવ તરીકે ઓળખે છે, ઈસુને કશું ખોટું કર્યું નથી એવું રેકગ્નાઇઝ કરે છે, ત્યારે એને પોતાની તરફ દ્રષ્ટિ કરીને રિયલાઇઝેશન થયું. રેકગ્નાઇઝિંગ એન્ડ નાઉ રિયલાઇઝિંગ. મહેસૂસ થવું, મહેસૂસ. રિયલાઇઝ થવું, રિયલાઇઝ. અહેસાસ કરો, અહેસાસ કે હું આટલામાં છું. અને આ ગુનેગાર એવું કહે છે કે આપણે તો જે શિક્ષા ભોગવીએ છીએ એ તો બરોબર જ છે ને વ્યાજબી જ છે સાહેબ. અને પછી એવું પણ કહે છે કે એ જે શિક્ષા ભોગવે છે એનું કારણ પણ શોધી નાખે છે કે આપણે જે ખોટા કામો કર્યા છે એનું એ પરિણામ છે અને માટે એનું જે પરિણામ છે આપણે ભોગવી રહ્યા છે એમ. રેકગ્નાઇઝિંગ, પછી રિયલાઇઝેશન એન્ડ રિપેન્ટન્સ. રિયલાઇઝેશન, અહેસાસ થઈ જવો અને એ અહેસાસને પસ્તાવાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવું, એ આ ગુડ ફ્રાઇડેનું બીજું મહત્વનું પગથિયું હોઈ શકે. આ મરતા ગુનેગારને છેલ્લા શ્વાસે અહેસાસ થઈ ગયો સાહેબ. રેકગ્નાઇઝ કર્યા પછી અહેસાસ થઈ ગયો કે મેં જે પ્રકારનું જીવન જીવ્યો, મેં અત્યાર સુધી જે કર્યું એ બરાબર નહોતું. એને કોઈ શિક્ષણ આપવા નહોતું કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને શિક્ષણ નહોતું આપ્યું, લોકોએ શિક્ષણ નહોતું આપ્યું. એણે તો આખી જિંદગી ગુનેગારી પ્રવૃત્તિની અંદર જ વિતાયેલી સાહેબ. પણ તમને ખબર જ હશે કે માણસ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, પૈસાવાળો હોય કે પૈસા વગરનો હોય, પણ માણસના જીવનની અંદર એની સિક્સ સેન્સ 24/7 સતત જાગૃત રહેશે, કાર્યરત રહેશે અને પ્રભુ પવિત્ર આત્મા એ અંતરાત્માના માધ્યમ થકી મારીને તમારી સાથે વાતને વ્યવહાર કરે છે અને મને તમને અહેસાસ અપાવશે, અહેસાસ અપાવશે. ધ લાસ્ટ મોમેન્ટ ઓફ ધ લાઈફ આ ગુનેગારને અહેસાસ થાય છે કે મેં આખી જિંદગી ખોટું કર્યું, ખોટા માર્ગે ગયો, ખોટી પ્રવૃત્તિમાં જોડાયો, ખોટા વર્તુળમાં જોડાયો, ખોટા લોકોની સાથે બેઠો, ખોટા લોકોની સાથે હું ઉઠ્યો, ખોટા લોકોની સાથે હું ચાલ્યો, ખોટા લોકોના દુષ્કૃત્યની અંદર મેં મારી જાતને ઇન્વોલ્વ કરી. હી રિયલાઇઝડ. અને માટે એ રિયલાઇઝેશન જ્યારે થાય ને ત્યારે જ વ્યક્તિના જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ જાય સાહેબ. સો રિયલાઇઝેશન is a wonderful, blessed, unique exercise in anyone's life. કોઈના પણ જીવનની અંદર એ અદ્ભુત અને જવાબ જેવી આશીર્વાદિત એ એક્સરસાઇઝ હોઈ શકે, પળ હોઈ શકે. રિયલાઇઝ થવું સાહેબ, રિયલાઇઝ થવું, ભાન થવું સાહેબ. આંખો ઉઘડવી એને કહેવાય. અહેસાસ થવો કે જે મેં કર્યું એ ખોટું કર્યું. અને આવો અહેસાસ મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે દરેક વ્યક્તિને જીવનની મુસાફરીમાં કોઈક ને કોઈક સમયે તો થતા જ હોય છે કે મેં આખી જિંદગી ખોટું કર્યું અને એની શિક્ષા જે અત્યારે મને મળી રહી છે, વધસ્તંભનું મરણ, એ બરોબર જ છે, બરોબર જ છે એમ. એટલી હદ સુધીનો એ રિયલાઇઝેશન અને રિપેન્ટન્સ પીરિયડનો તબક્કો અહીંયા જોવા મળે છે કે આપણે તો ખોટું જ કર્યું છે અને આપણે જે પનિશમેન્ટ ભોગવી રહ્યા છે એ તો વ્યાજબી છે એમ, જસ્ટિફાઈ થાય એવી છે. અને એ જે એનું જે પરિણામ છે એ આપણે ભોગવી રહ્યા છે. બસ that is the turning point and that is the message of the Good Friday to all, the one who speaks and the one who listens. બધાને માટે એક સરખો મેસેજ.
ગુડ ફ્રાઈડેનો પવિત્ર દિવસ અને તહેવાર એટલે રિયલાઇઝિંગ એન્ડ રિપેન્ટન્સના પર્વને સેલિબ્રેટ કરવાનો તહેવાર સાહેબ. રિયલાઇઝ કરવાનો અને રિપેન્ટ કરવાનો, અહેસાસ કરવાનો અને પસ્તાવો કરવાનો. પસ્તાવો એટલે મનનું બદલાવવું અને વર્તનનું બદલાવવું. અહેસાસ વ્યક્તિને થઈ જાય ને સાહેબ, પછી એ ગમે તે એજ અને સ્ટેજનો હોય. અહીંયા તો છેલ્લા શ્વાસનો અહેસાસ હતો, છેલ્લા શ્વાસનો. મારી તમારી પાસે તો હજુ જીવન છે અને મને એવું લાગે છે કે થોડું વધારે જીવા જેવી અત્યારે તંદુરસ્તી તો છે જ. તમારી પણ હશે. પ્રભુ તમને લાંબુ આયુષ્ય આપે, પણ લાંબુ આયુષ્ય વિધાઉટ રિયલાઇઝેશન એન્ડ વિધાઉટ રિપેન્ટન્સ નો ગુડ, એવું આ મળતો ચોર કહે છે. ચલો, મને તો છેલ્લા શ્વાસે પણ આવી તક મળી. બની શકે કે તમને કદાચ એવી તક ના મળે. I had a privilege to be with the Lord and Savior Jesus Christ. જીવનના છેલ્લા શ્વાસે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ઊભા રહેવાની તક મને મળેલી. અરે મારી ઓળખ બદલાઈ ગઈ એના લીધે. ગુનેગાર હોવા છતાં આખું વિશ્વ આજે પણ મને યાદ કરે છે. અને હું એ સારી તકનો ઉપયોગ ન કરું? સારા માણસની સાથે ને પાસે ઊભા રહેવાથી સારા ને અદ્ભુત ને અજાયબ જેવા આશીર્વાદો મળી શકે છે, એવું આ ગુનેગાર કહેવા માંગે છે. અને માટે તમે પેલા ગુનેગાર કે જે ખોટો હતો અને ખોટા લોકોની જોડે જોડાયેલો એવા લોકો જેવા તમે ના થશો. he realized, એને અહેસાસ થયો, એણે પસ્તાવો કર્યો કે અમે તો જે ભોગવી રહ્યા છે એ રાઇટલી ભોગવી રહ્યા છે. આઈ એક્સેપ્ટ દેટ આઈ હેવ ડન રોંગ. મેં ખોટું કર્યું છે, એનો હું સ્વીકાર કરું છું અને એનું પરિણામ પણ હું ભોગવી રહ્યો છું. એવું મરતો ચોર છેલ્લા શ્વાસે જાહેર કરી દે છે. મરતો ચોર છેલ્લા શ્વાસે જાહેર કરી દે છે. આઈ થિંક રિયલાઇઝિંગ એન્ડ રિપેન્ટિંગ એ ગુડ ફ્રાઈડેનો મધ્યસ્થ વિચાર છે. અને આજે આખા જગતને એ ગુડ ફ્રાઈડે એ વધસ્તંભની મારફતે એવું જ કહેવા માગે છે, હજુ પણ તક છે. કમ recognize the Lord and Savior Jesus Christ. Realize and repent unto the Lord and Savior Jesus Christ. Realizing and repenting એ ખ્રિસ્તી જીવનની મુસાફરીમાં, વિશ્વાસની મુસાફરીનું શ્રેષ્ઠ આચરણ હોઈ શકે, વિશ્વાસથી સભર કૃત્ય હોઈ શકે. જો આજે તમને એવો અહેસાસ થાય છે કે તમે કશું ખોટું કર્યું છે, કોઈકનું ખોટું કર્યું છે, તમારા સ્નેહીજનનું ખોટું કર્યું છે, તમારા કુટુંબમાં ખોટું કર્યું છે, તમારી સાથે નોકરી કરતા મિત્ર કે સાથી બંધુઓનું ખોટું કર્યું છે, તમારી સોસાયટીમાં કોઈકનું ખોટું કર્યું છે, તમારી મંડળીમાં જો કોઈનું ખોટું કર્યું છે, તમારા પાળક સાહેબ માટે કશું ખોટું કર્યું છે, ખોટું બોલ્યા છે, ખોટું લખ્યું છે, ગેરમાર્ગે દોર્યા છે, ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, કશુંક એવું જો તમને ફીલ થાય છે, તો ગુનેગાર કેવું કહેવા માગે છે, 2025 ગુડ ફ્રાઈડે ઇઝ ફોર અસ. આવો રિયલાઇઝ કરીએ અને રિપેન્ટ કરીએ. હું એવું અંગત માનું છું કે રિયલાઇઝેશન માટે તમને શિક્ષણની જરૂર નથી. રિયલાઇઝેશન તો પ્રભુ પવિત્ર આત્મા એના પરાક્રમે કરીને તમને કરાવશે જ કરાવશે. સાચા ખોટાનું ભાન એ પ્રભુ પવિત્ર આત્મા કરાવશે જ કરાવશે અને કરાવે જ છે. યુ નો રાઈટ, હી ડઝ. પણ તમારે રિયલાઇઝ કરવું કે ના કરવું, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. રિપેન્ટ કરવું કે ના કરવું, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. ઇટ ઇઝ ઇન અવર હેન્ડ. આપણા હાથમાં છે. એક ગુનેગારના હાથમાં હતું તો એને આવડ્યું નહીં સાહેબ, એની હોશિયારીમાં રહી ગયો, એના લોકો તરફના એ વલણોની અંદર જોડાઈ જવાના કારણે એ રહી ગયો. ત્યારે બીજો માણસને ખબર પડી કે આઈ હેવ ટુ ડુ ધીસ. મારે મારું જ જોવાનું સાહેબ, મારે મારું જ જોવાનું, બીજાઓનું ક્યાં સુધી જોયા કરીશ, મારે મારું જોવાનું. અને એણે એનું જ જોયું સાહેબ. અને એને જ્યારે પોતાના માટે જોયું, પોતાનામાં એક ડોક્યું કર્યું, એટલે એને ખબર પડી ગઈ કે આઈ હેવ ડન રોંગ.
અને હું જે કંઈ પણ અત્યારે સામનો કરી રહ્યો છું એ એનું પરિણામ છે. બસ આટલું રિયલાઇઝ થઈ જાય ને સાહેબ, દુનિયા બદલાઈ જશે. અને પ્રભુ એમ કરવાને માટે મને ને તમને, આપણ સર્વને એની કૃપા આપે ને એની આશીષ આપે. અને જ્યારે રિયલાઇઝ થઈ જાય ને એને રિપેન્ટન્સના લેવલ સુધી વ્યક્તિ આવી જાય, ત્યારે એક વાત એ અચૂક કરે અને એ એના જીવનની છેલ્લી રિક્વેસ્ટ હોઈ શકે છે. Recognizing, realizing, repenting and then now requesting. એને ખબર પડી ગઈ કે મેં તો ખોટું જ કર્યું છે, આખી જિંદગી ખોટું કર્યું છે, હવે મારે સુધરી જવું જોઈએ. અને હજુ તક છે મારી પાસે સુધરી જવાની, હજુ તક છે ફરીથી જીવન સોંપી દેવાની, હજુ તક છે કે પતિત થઈ ગયો છું તો પુનઃસ્થાપિત થઈ જાઉં. કારણ કે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે છે, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, અને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો મને ઊભા થવાની તક છે. અને એ ચોથો આર અહીંયા જણાવી દે છે ને તે કહે છે કે હે ઈસુ, કદાચ કેટલી વેદના હશે, કેટલી બધી એને હાથે પગે એક ખીલ્લા ને બધું જે હતું એનો જે વેદના હશે સાહેબ, એટલું બધું દુઃખ અને દર્દ હશે. અને એવા દર્દીલા અવાજ સાથે સાહેબ એણે આ ઉદ્ગાર કર્યો હશે કે હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો. મને સંભાળજો પ્રભુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો, મને સાચવી લેજો પ્રભુ. હું પાપી છું, મેં ખોટું કર્યું છે, મેં ભૂંડું કર્યું છે, હું ખોટા માર્ગમાં ગયો છું, મેં બહુ લોકોને માટે નુકસાનનું કારણ બન્યો છું, અડચણનું કારણ બન્યો છું, ઠોકરનું કારણ બન્યો છું. પ્રભુ મને બચાવી લેજો પ્રભુ. રિક્વેસ્ટ કરી નાખે છે. અને મેં અગાઉ પણ કીધું છે કે જેઓ જીવનના ગમે તે સ્ટેજ ઉપર ગમે તેટલા ડાર્કેસ્ટ સીન કર્યા હોય કે પતિત થયા હોય, પણ જો એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરે છે અને પાછા ફરે છે અને પ્રભુને વિનંતી કરે છે, તો તારનાર પ્રભુ એનું સાંભળે છે, એનો સ્વીકાર કરે છે અને એનો સ્વીકાર કરીને એને આશીર્વાદ અચૂક અને અવશ્ય આપે છે. જેવો આ ગુનેગારે છેલ્લા શ્વાસે છેલ્લી અદ્ભુત અને અજાયબ જેવી વિનંતી કરી નાખી, રિક્વેસ્ટ કરી નાખી કે પ્રભુ તમારા રાજ્યમાં તમે આવો ત્યારે મને સંભાળજો, ત્યારે બાઇબલમાં લખ્યું છે કે ઈસુએ કીધું, હું તને ખચિત કહું છું, તમને નહીં, હું તને ફોકસિંગ. હવે ઈસુ અને ગુનેગાર, બેની જ વાત છે સાહેબ. હતા તો બહુ બધા, પણ અહીંયા લખ્યું છે કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજ તું એમ, આ બાજુવાળો નહીં હો, આ સામેવાળા નહીં, આ ટોળું છે નહીં, તું મારી સાથે પારાદેશમાં હોઈશ. સો ફ્રેન્ડ્સ, ગુડ ફ્રાઈડે નો આશીર્વાદિત આ શુક્રવાર અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે. ઘણા બધા લોકો ઉપવાસ સાથે એમાં જોડાશે, ઘણા બધા લોકો બપોરની ભજન સેવામાં જશે. આપણા ત્યાં પણ ઓનલાઈન વર્શિપ સર્વિસમાં બપોરે 12 થી 3 કલાક દરમિયાન 7 વાણીનું આયોજન કરેલું જ છે. ગુજરાત ડાયસિસના અદ્ભુત અને અજાયબ જેવા એ સેવકો એમાં જવાબદારી અદા કરવાના છે. ત્યારે તમે અચૂક અને એમાં જોશો. રાત્રિ સભાઓ પણ રોજ રાત્રે ચાલશે, એમાં પણ તમે સહભાગી બનજો. અને એમ કરીને આવો, આ જે પેશન વીકનું આખું વીક છે 2025નું, એ આપણા બધાના માટે જીવનનું યાદગાર સપ્તાહ બની જાય એવી પ્રાર્થના અને શુભેચ્છા સમય હું પાઠવું છું. રેકગ્નાઇઝિંગ કે તમે દેવ છો, તમે ઈશ્વર છો અને તમે કશું જ ખોટું કર્યું નથી. દેન રિયલાઇઝિંગ એન્ડ રિપેન્ટિંગ એન્ડ દેન રિક્વેસ્ટિંગ. પ્રભુ મને સાચવી લેજો, પ્રભુ તમને બચાવી લેજો, પ્રભુ હું ખોટા માર્ગમાં, આડા માર્ગમાં, નુકસાનના માર્ગમાં હતો, રહ્યો, ચાલ્યો અને હજુ ચાલું છું, પણ હવે બસ થાકી ગયો પ્રભુ. પ્રભુ તું મને સાચવી લેજે, પ્રભુ તું મને બચાવી લેજે. અને આનાથી મોટો સંદેશો ગુડ ફ્રાઈડેનો બીજો કોઈ હોઈ શકે નહીં સાહેબ. અહેસાસ કરીને પ્રભુની સાનિધ્યને સમીપતા આવીને પસ્તાવી હૃદયે પ્રભુને વિનંતી કરવી, એ જ
અને એમાં જ મારું ને તમારું હિત સમાયેલું છે. પ્રભુ આ વાતો સમજવા માટે તમને, મને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, એના સામર્થ્યથી ભરી દે, એ જ મારી પ્રાર્થના છે. હેપી 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 ગુડ ફ્રાઈડે ટુ યુ ઓલ. આવો આપણે સમર્પણના ગીતમાં જોડાઈએ અને ઓનલાઈન દાનાર્પણની જે વ્યવસ્થા છે એ પ્રમાણે એમાં પણ આપણે જોડાઈએ.
છેલ્લી પ્રાર્થના એ માન્ય બિશો સાહેબ કરાવશે અને પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં આપણે સાથે જોડાઈશું અને માન્ય બિશો સાહેબ એ આશીર્વચન ઉચ્ચાર છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી, અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદિત ગુડ ફ્રાઇડેના અવસરને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. 4 R એ રેકગ્નાઇઝિંગની વાત હોય, રિયલાઇઝિંગની વાત હોય, રિપેન્ટન્સની વાત હોય કે પછી રિક્વેસ્ટિંગની વાત હોય, એ બધી જ બાબતો જે છેલ્લા શ્વાસે મળતો ચોર કે ગુનેગાર કરે છે એ દ્વારા તમે બધાને જે પડકાર આપો છો, અમે તમારા આભારી છીએ, અમે તમારા ઋણી છે. અને વચનના પ્રકાશમાં અમે આજે જેવા છે તેવા તમારા ચરણો પાસે આવીએ છીએ. પ્રભુ, તમે જાણો છો કે અમારામાં નબળાઈઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે. અમે ટોળાની અંદર ભળી ગયા છે. પ્રભુ, અમે નુકસાન કરનારા લોકોની સાથે ભળી ગયા છે. એ લોકો જે બોલ્યા એવું બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકો જે કર્યા છે એવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હા પ્રભુ, અમે તેમની સાથે જોડાઈને તમારી ઠઠ્ઠા મસ્કરી કરવામાં કશુંય બાકી નથી રાખ્યું. વાણી, વિચાર, વર્તન, વલણ ને વર્તણૂક ને વ્યવહાર દ્વારા. પ્રભુ, તમે અમારા વિશે બધું જ જાણો છો. પણ આજે વધસ્તંભની તમારી પાસે આવવાની તક મળી છે ત્યારે અમે જાણીએ છીએ કે તમે દેવ છો અને તમે કશું જ ખોટું કર્યું નથી. અને માટે અમને અમારા પાપોની તમે અમને માફી બક્ષો, તમારી કૃપા આપો અને તમારા પ્રેમે કરીને અમારા પાપોની માફી આપીને અમને નવું જીવનનો મહાઆનંદ અને આશીર્વાદ આપો. એ માટે અમારું જીવન તમારા હાથમાં તમને સમર્પિત કરીએ છીએ. આ ઉપરાંત અનેકવિધ દાનોને આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે તેમાંથી નાણારૂપી અર્પણ અમે ઓલ્ડ એજ હોમની જે સેવાઓ છે અને ગુજરાત ડાયસિસની જે અન્ય પ્રકારની સેવાઓ છે તેના માટે સ્વેચ્છાએ વોલન્ટરીલી આનંદ સાથે અમે તમારી પાસે લાવીએ છીએ. ત્યારે આ જીવનો અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાના અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના. અમારા પાપોની તમે અમને માફી બક્ષો. ઈસુ પ્રભુ નામ માંગીએ છીએ, મને તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લો પણ પુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
देखा जिसने क्रूस